નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। મેઘ તાંડવનું સતત અપડેટ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર। દિવસભર વરસાદ અંગેનું તોફાની કવરેજ ન્યૂઝ 18 પર। મેઘ તાંડવની પડે પડની ખબર અમે આપને બતાવીશું। વરસાદ અંગે ખૂણે ખૂણાની ખબર ન્યૂઝ 18 પર દિવસભર। મેઘ તાંડવનું મહા કવરેજ દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર। તો સંકટની એક એક પળનું લાઈવ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદનું નોન સ્ટોપ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી બતાવશે એ તમામ દ્રશ્યો જ્યાં પાણી છે, જ્યાં લોકો ફસાયેલા છે અને જ્યાં સૌથી વધારે વરસાદ છે। સાવચેત રહેજો અને જોતા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત છે। રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે। રાજ્યની 75 નગરપાલિકાઓ અને 2 જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર થયું છે। આગામી ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેર થઈ શકે છે નોટિફિકેશન। આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે, આ વિશે શું વધુ અપડેટ? જી, ગુજરાતમાં વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ હવે મોકળો બન્યો છે। રાજ્યના શહેરી વિકાસ તેમજ પંચાયત વિભાગે 27% ઓબીસી બેઠકોને અનુરૂપ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે। બીજી તરફ જણાવવા માંગીશ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં જ વિલંબિત ચૂંટણીઓ જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવના છે। સૂત્રોનું માને તો મુદ્દત વીતી ગઈ હોય તેવી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવામાં આવે તેવી સંભાવના છે। રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા 2 વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે સભ્યોના રાજીનામા અથવા તો મૃત્યુના કારણે ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ભારે વરસાદથી વધી રહેલી ચિંતાની। હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, તાપી, વલસાડમાં આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। है इसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी टू एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है, जो कि आपका बहरोज जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहरोज, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है। તો વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મહેસાણા, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે। આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। वडोदरा, छोटाउदेपुर, पंचमहाल, इसमें आज ऑरेंज अलर्ट है। एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है। आपका जो सौराष्ट्र रीजन में आपका आज का भावनगर, गिर सोमनाथ, अमरेली, इसमें ऑरेंज वार्निंग दिया गया है। अहमदाबाद के लिए आज जो लाइट मॉडरेट विथ थंडर शावर का फोरकास्ट है। અને હવે વાત મઘા નક્ષત્રમાં મેઘ તાંડવની। સુરત જિલ્લામાં વરસાદે તબાહી મચાવી દીધી છે। ભારે વરસાદને લઈને કીમ નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। કીમ નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જુઓ। ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના અનેક ઘરો અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલની પરિસ્થિતિને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે। તો ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ વચ્ચે વાલિયામાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડહેલી ગામે વરસાદી પાણી અને કીમ નદીથી જળબંબાકાર થયું છે। ડહેલી ગામનું
પતોતા ફળિયું બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી। તો ગામના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। ચારે તરફ વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે અને આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। વાલિયામાં 16 ઇંચ વરસાદ થયો છે। કીમ નદી તોફાની બની છે। આ બંને સ્થિતિ જે છે એ ગામ લોકો માટે ખૂબ જ કપરી બની છે। પતોતા ફળિયું બેટમાં ફેરવાઈ ગયું છે, જે ડહેલી ગામનું છે। આ ગામની અંદર તમે જોઈ શકો છો કે ચારે તરફ ખેતરો છે એ પણ જળથી તરબોળ બન્યા છે। તો રાજકોટથી અહેવાલ આવી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો। સવારથી જ ઉકળાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। બસ સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ પર ધોધમાર વરસાદ પડ્યો તો જુનાગઢ રોડ, સુદામાનગર, દેસાઈવાડી ચોકમાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે। જેતપુરમાં વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અમરેલીની વાત કરીએ। અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું છે। બગસરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે બફારા અને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। બગસરા શહેરમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદ થતા બગસરા સહિત આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। જિલ્લાના ખાંભા શહેરમાં 3-4 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। સરાકડિયા, કોદિયા, નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદ પડતા ખેડૂતોના ખેતીના પાકને પણ ફાયદો થશે। હવે અંબાજીની તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર ભેખડો ધસી પડી છે। છાપરી ગામ પાસે ભેખડો પડી જતા મોટી જાનહાનિ ટળી। અંબાજી આબુ રોડ હાઈવે માર્ગ એક તરફ બંધ થઈ ગયો છે। છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સવારથી ધીમી ધારે વરસાદ વચ્ચે આ બનાવ બન્યો। કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ હાલ ઘટના સ્થળે ઉપસ્થિત છે। જેસીબી મશીન દ્વારા ભેખડો ખસેડવાની કામગીરી ચાલી રહી છે। અંબાજીથી આબુ રોડનો માર્ગ છે ત્યાં ભેખડ ધસી પડી હતી। અહીંયા પણ વરસાદ જે છે એ પડી રહ્યો છે। બપોરથી જ અહીંયા વરસાદ ચાલુ છે। સવારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા। વધુ માહિતી મેળવીએ। અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, જે ભેખડ ધસી પડી છે ત્યારે શું હાલ તેને ખસેડીને જે રસ્તો છે એ પૂર્વવત કરી દેવાયો છે? બિલકુલ પંકજ, આપને બતાવી દઉં કે આજે રાજસ્થાન પંથકમાં છે અંબાજી આબુ રોડ પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ જે વરસી રહ્યો હતો તેના પગલે જે છે પહાડો પોલા થયા છે। માટીના કારણે ભીના થતા પથ્થરના વજનના કારણે આ ભેખડો ધસી પડી હતી। એના ભૂસંકલનના કારણે જે હાલ તબક્કે માર્ગમાં પણ કેટલું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે પણ એક તરફી રસ્તો હાલ તબક્કે બંધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે રાજસ્થાનની પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે વાહન વ્યવહાર જે છે રાબેતા મુજબ કર્યો હતો। ત્યારે જેસીબીથી જે ભેખડો ધસી પડી હતી તેના પથ્થરો અને કાટમાળ જે ખસેડવાની કામગીરી હાલ ધરી હતી। હાલ તબક્કે કહી શકાય છે કે એક તરફના રોડનું કામકાજ ચાલુ છે ત્યારે બીજો રોડ પણ હાલ તબક્કે ચાલુ કરી દેવા છે। પૂર્વાવાર કરાતા પણ વાહન ચાલકોને કેટલીક અંશે રાહત જોવા મળી રહી છે। પંકજ જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે। હવે છોટાઉદેપુરથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। નસવાડીના આ દ્રશ્યો જુઓ। ભારે વરસાદ બાદ ખેતરો અહીંયા તરબોળ બની ગયા છે। ઘોડી સિમેલ ગામમાં ખેતી માટેની 200થી પણ વધુ એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। ખેડૂતો ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી। એવામાં ખેડૂતો જમીન હોવા છતાં ખેતી નથી કરી શકતા। હાલ ગુજરાન ચલાવવા બીજાના ખેતરમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે। 5 દિવસ અંતરાળ પડ્યો એમાં ગુજરાનમાં પાણી ભરાવાથી અમારો કપાસની ખેતી 200-250 એકર જમીન જેટલી છે આ કહેવાય અહીં ઘોડસીમર ગામની તમામ જમીનની અંદર કપાસનું વાવેતર હતું એ બધું નિષ્ફળ ગયું છે। એટલે આ કાંસનું કાર્યવાહી સરકારે કરેલી છે કે પણ આદોડી લીધેલી છે એના કારણે હજુ અમારો નિકાસ થયો નહીં। અમે વારંવાર તંત્રને રજૂઆત કરતાં અમારું કામ કર્યું ખરું પણ કામ પૂર્ણ થયું નહીં કહેવાય। આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે। તંત્રને અનેક રજૂઆતો કરી પણ કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। તંત્ર પાણીના નિકાલનું આશ્વાસન આપીને જ સંતોષ માને છે। કોઈ કામગીરી ન થતા ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે, જેનાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેમનો પાક નિષ્ફળ જાય છે। ખેતી ફેલ જવાથી તેઓ સમયસર ક્રોપ લોન પણ નથી ભરી શકતા, જેથી બેંક હવે તેમને લોન પણ નથી આપી રહી।
દેવાદાર બેંકો લોન લઈને કોમ્પ્લેન લીધી હોય, કોઈકના ઓછીના પાછા લઈ જાય, પોટાટા નહીં આપતા નથી અમને પાછા. એ જ છે માંગ, બીજું શું હોય સર. અમે આ કર્જ વહેલી તકે નિકાલ થાય એવી રજૂઆત છે. એની અંદર પથ્થર આવ્યા એમ કહીને આ લોકો કામ બંધ કરી નાખ્યું, અને પથ્થર આવ્યા છતાં બી એમને બ્લાસ્ટિંગ કરીને પણ આને તોડીને પણ કાઢવું જોઈએ ને. આ ખેડૂતો અમારે 300 એકર જમીન છે, એની અંદર અમારે કોઈ પણ વળતર બી નથી આલી શકતા. અમારે 300 એકરની જમીનની અંદર આ કોઈ ખેડૂતને લાભ નથી મળતો. હવે સરકારને એવું કહીએ છીએ કે આ ખેડૂતોને અંદર હવે આ ખેડૂતો શિયાળાનો પાક કેવી રીતે લે છે? હવે આ ખેતી તો અમારે નિષ્ફળ જ જાય, ફેલ જ જાય, માનો ને. તો અધિકારીઓની બેદરકારીનો ભોગ ઘોડી સિમેલ ગામના ખેડૂતો બની રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી તો તેમણે પાણીના નિકાલ માટે કાંસ બનવાની શરૂઆત કરી દીધી હોવાની વાત પણ કહી હતી. સાથે જ ખેતીવાડી અધિકારી અને મામલતદાર સાથે મળીને સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણા આપી. હાલમાં તો વરસાદ ચાલુ છે, પણ વરસાદનું પ્રમાણ જો ઓછું થાય તો ત્યાં આગળ એનો નિકાલ કરવા માટે યોગ્ય બ્લાસ્ટિંગ અને આગળની કાર્યવાહી કરવા માટે અમે એ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પગલાં લેવા કામગીરી કરેલ છે. નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે લીલાછમ ખેતરો જે ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા છે. ચોક્કસથી આજે ઘોડી સિમેલ ગામના ખેડૂતોના પોતાના ખેતર હોવા છતાં પણ તેઓ ખેતી કરી શકતા નથી. તેનું કારણ છે કે આજે જ્યાં દેખો ત્યાં પાણીને પાણી જોવાઈ રહ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે 200 એકર જમીનની અંદર પાણી ઘૂસી ગયા છે. આજે ખેડૂતો જે છે પોતાના ખેતરમાં ઊભા છે, ગુઠન સમા પાણીમાં ઊભા છે. આમ તો કેટલાક સમયથી વરસાદ બંધ થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી ખેતરમાંથી પાણી નીકળ્યું નથી. તેની રજૂઆત અધિકારીઓને વારંવાર આ ગામના લોકોએ કરી છે, પરંતુ અધિકારીના પાપે આ ગામના લોકો ખેતી કરી શકતા નથી. અધિકારીઓએ તો ખર્ચો પાડી દીધો, 20 લાખથી પણ વધુ ખર્ચો પાડ્યો કે આ પાણી નિકાલ થાય તેના માટે, પરંતુ હજુ સુધી પણ આ ગામની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ગામના લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ ગામની મુલાકાતે કોઈ પણ અધિકારી આવતા નથી. જ્યારે પણ કંઈક સમસ્યા થાય ત્યારે ખરેખર ચૂંટણીના સમયે નેતાઓ તો ગામે ગામ ફરી રહ્યા છે, કોઈ ઘર બાકી ના રહે, પરંતુ આજે આ ગામના લોકો જે આશ રાખી રહ્યા છે, અધિકારીઓ તો નથી આવતા, પરંતુ નેતાઓ પણ આ ગામની મુલાકાત કરે, કારણ કે 200 એકર જમીનમાં પોતાનું ખેતર હોવા છતાં ખેતી કરી શકતા નથી. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વહીવટી તંત્રને આડે હાથ લીધું. રાજ્યમાં ભારે વરસાદથી રોડ રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ કરવા તેમણે માંગણી કરી. કોંગ્રેસ નેતાએ વ્યંગ કરતા કહ્યું કે પહેલા રોડ પર દેડકા જોવા મળતા હવે ખાડા જોવા મળે છે. વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે તેમણે તંત્ર પાસે વરસાદી ખાડાનું સમારકામ કરવાની માંગ કરી. ગુજરાતની જનતાના કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડા અને ભૂવા જોવા મળે છે. તો વરસાદી ખાડાઓનું સમારકામ કરવાની અમિત ચાવડાએ માંગ કરી. ખાસ કરીને આંકલાવ અને તેની આસપાસના તેમના વિસ્તારમાં પણ ઘણા ખાડાઓ છે, જ્યાં આંકલાવથી સારસા અને ખંભોળજ જતા રસ્તાઓ પર પણ બહુ જ ખાડા પડેલા છે. સુરતમાં લાંચ કેસમાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરની ધરપકડ, એક ફરાર છે. 2 કોર્પોરેટર સામે 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. મલ્ટીલેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને ધમકી આપી 10 લાખની લાંચ માંગી હતી. શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું કહી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી. કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર સાથે વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથે એસીબીમાં અરજી કરી. એસીબીએ રેકોર્ડિંગની સીડીનું એફએસએલમાંથી નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવ્યું. આરોપીઓનું વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ પણ કરાયું. એસીબીએ ગુનો નોંધીને વિપુલ સુહાગિયાની ધરપકડ કરી. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ફરાર છે. આ બંને કોર્પોરેટર વિરુદ્ધ ₹10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે, અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામ
ભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. દ્વારકાના ખંભાળિયામાં રવિવારે બનેલી આગજનીની ઘટનામાં 4 લોકોની અટકાયત થઈ. ખંભાળિયા પોલીસે પેટ્રોલ પંપ સંચાલક ધીરેન બારાઈ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ખંભાળિયા શહેરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનતા સદનસીબે રહી ગઈ. યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા બેદરકારીપૂર્વક જ્વલનશીલ પ્રવાહી રોડ પર છોડાતા વિકરાળ આગની ઘટના બની હતી. આગની ઘટનામાં એક કાર અને 2 બાઇક સળગીને ખાખ થઈ ગયા. પોલીસે 2 દિવસ બાદ આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. આગની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય, જેથી સમગ્ર બનાવ બનેલો હોય, જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય 2 સફાઈ કર્મચારી અને 2 અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે. બોટાદ તાલુકાના સાલૈયા ગામની ગૌશાળામાં પશુઓના મોત મામલે કાર્યવાહી કરવામાં આવી. રાધિકા ગૌશાળામાં 40થી વધુ પશુઓના મોત થતા સંચાલક મિથિલાનંદ બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ધરપકડ કરી. 29 ઓગસ્ટે ગૌશાળામાં 40થી વધુ પશુઓના મોત થતા પશુ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. પશુ ચિકિત્સકોની ટીમ સ્થળ પર પહોંચ્યા બાદ પાંજરાપોળના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. મિથિલાનંદ બાપુએ કુલ 450થી વધુ ગાયો રાખી. ગાયોને યોગ્ય રીતે ઘાસચારો કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ પૂરી ન પાડતા મોત થયાની ફરિયાદ થઈ છે. ગૌશાળામાં આર્થિક અનુદાન કે ગ્રાન્ટ અંગે પણ તપાસ કરવામાં આવશે. તેમના દ્વારા કુલ 450 આસપાસ ગાયો છે તે રાખવામાં આવતી હતી અને તેમને યોગ્ય રીતે ઘાસચારો અને અન્ય જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડેલ નથી. તે અન્વયે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. વડોદરા તાપીના ડોલવણ તાલુકામાં નદીઓના પાણીઓએ ગામડામાં વિનાશ વેર્યો. ઓલણ નદીમાં ઘોડાપૂર આવતા ગામડાઓમાં પાણી ફરી વળ્યા. વાંકલા ગામમાં નીચલા ફળિયામાં 5 જેટલા ઘરોમાં ઓલણ નદીના પૂરના પાણી ફરી વળતા આદિવાસી ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા. લોકોની ઘરવખરી સામાન બધું જ પાણીમાં તણાઈ ગયું. બાળકોના પુસ્તકો, સરકારી દસ્તાવેજો પણ પાણીમાં પલળી ગયા અને પૂરમાં વહી ગયા. ગરીબ પરિવારોના ઘરમાં અનાજ, લાકડા કંઈ જ બચ્યું નથી. ભૂખ્યા તરસ્યા પૂર પીડિતની સ્થિતિ હવે કફોડી બની છે. પૂર પીડિતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. વરસાદ આટલો બધો નહીં હતો, ઉપર પડ્યો એટલે અચાનક આવી ગઈ નદી. તો અમારાથી ઘરમાંથી બધું કંઈ કઢાયું નહીં. કબાટે ડૂબી ગયા, બધા કપડાં ડૂબી ગયા, અનાજ પાણી બધું પલળી ગયું. પછી સરકારી બધા ચપડા હતા તે બધા પલળી ગયા, કંઈ રહ્યું નહીં, બધું વહી ગયું. હવે ઓઢવાનું નહીં મળે, ખાટલા નહીં મળે, કપડાં નહીં મળે. હવે કેવી રીતના રહીએ? ઘરમાં તો કેટલું બધું કાદવ. કંઈ અમારા ઘરમાં કંઈ બચ્યું નથી, અનાજ પાણી નથી કે છોકરાને ભણવાના ચોપડા નહીં મળે ને ગાદલા ખાટલા કંઈ નહીં મળે. અમારા ઘરમાં બહુ નુકસાન થયેલું છે. 5 ફૂટ જેટલું પાણી ઘરમાં ભરાઈ ને ઘરમાં ચાલવા જાય તો એકદમ કીચડ, કંઈ નહીં, ફરવા જેવું કંઈ નહીં મળે ઘરમાં. રીંગણ હતા, ખેતરમાં કરેલા હતા ને ભીંડાનો પાક હતો. હાલમાં ચાલુ થવાનું રેડી હતું, એમાં બધું સારું બધું પાક હતો. બાકી પૂર આવ્યો તેમ બદલે બધું પૂરું થઈ ગયું. હમણાં કશું નથી ખેતરમાં ને બધું ખાડા બાડા બધું પડી ગયું છે. એટલે કોઈ બી સહાય આપે, થોડું ઘણું સરકાર આપે. 150 ગુણ ઉપર માને 150 ગુણ ઉપર હતી. સુમલ દાણ હતી, મકાઈ ખોળ ને એમ કરી ને આ કોમ્પ્રેસર ને જનરેટર ને એ બધું ડૂબી ગયેલું પાણીમાં. તો અંદાજે આમ ખર્ચો 4 લાખની આસપાસ ખરો એમ. મોરબીના ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ સામે ગ્રામજનોમાં આક્રોશ છે. ગામના સરપંચ એટ્રોસિટી હેઠળ ખોટી ફરિયાદો કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો. પટેલ સમાજના લોકોને એટ્રોસિટી કેસમાં ફિટ કરવાની ધમકીઓ આપી ડરાવાઈ રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ગામના યુવકને ધમકાવી રહેલા સરપંચ સામે રેકોર્ડિંગ રજૂ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી, જેની સામે સરપંચે એટ્રોસિટીની ફરિયાદ કરતા રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને સરપંચની વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અલ્પેશભાઈ સામે થયેલી એટ્રોસિટીની અરજી રદ કરી ન્યાય આપવાની માંગ કરી છે. અલ્પેશભાઈ ઉપર ગામના જ વ્યક્તિએ ખોટી એટ્રોસિટી કરી છે, એટલે એના બચાવ માટે સ્થળ તપાસ થાય અને પછી એનો નિર્ણય લઈએ, એના માટે અમે આવેદન દેવા આવ્યા છીએ. અમારી માંગ છે યોગ્ય તપાસ કરી અને ગુનેગાર હોય તો કાંઈ વાંધો નહીં, ન હોય તો ખોટા હલવાવી ન દઈએ. યોગ્ય તપાસ કરીને અમને ન્યાય આપે ગામને. ગાંધીનગર આરટીઓ ટ્રેક બંધ હોવાથી અરજદારો પરેશાન છે. ટ્રેક બંધ થતા અરજદારોને ખાવા પડે છે ધરમ ધક્કા.
છેલ્લા એક અઠવાડિયાથી ટુ વ્હીલર ટ્રેક બંધ હાલતમાં છે. ટ્રેકમાં વરસાદી પાણી જતા સેન્સર બંધ થતા ટ્રેક બંધ થયો. સેન્સર બંધ પડતા રોજ 60 થી 70 અરજદારો ફરે છે પરત. ટ્રેક વાયરિંગ અંડરગ્રાઉન્ડ હોવાથી રિપેરિંગ કામ માટે સમય લાગી રહ્યો છે. છેલ્લા એક વીકથી ટ્રેક બંધ પડતા અરજદારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. વરસાદને કારણે શોર્ટ સર્કિટ થતા ટ્રેક બંધ હાલતમાં છે. હવે વરસાદ બંધ થાય પછી સમારકામ થાય તેવી સ્થિતિ છે. આજે તો હું એક્ઝામ આપવા આવ્યો હતો પણ ટ્રેક બંધ છે. હવે નવી તારીખ આપશે તો ત્યારે આવીશું. હું એમાં રજા પાડીને આવ્યો તો મારી કોલેજ ચાલુ છે. હું રજા પાડીને આવ્યો હતો તો હવે પાછું જવું પડશે અને થોડીક તકલીફ થાય છે. ટેકનિકલ ઇસ્યુના કારણે આજે ટુ વ્હીલરની ટ્રેક બંધ છે અને ફોર વ્હીલરની ટેસ્ટ આપી મેં. આગામી દિવસનું મને એપ્લિકેશન ફરીથી કરવાનું કીધું પણ આજે મારે ધક્કો ખાવો પડ્યો અને બીજી વાર હવે આવવું પડશે. જે પ્રમાણે વરસાદની પરિસ્થિતિ છે તો અમારા ટ્રેકનું જે આખું પરિસર છે જેમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ હોય છે તે પાણી ભરાઈ ગયું છે. એના લીધે ક્યાંક આખી લાઇનમાં ક્યાંક શોર્ટ સર્કિટ જેવું કંઈક થયેલું છે. પાવર સપ્લાય થતો નથી એટલે ટુ વ્હીલરનો ટેસ્ટ ટ્રેક બંધ છે. આપણે રિપેરિંગનું કામ ચાલુ છે. રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે અને વરસાદના પગલે અનેક વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. ત્યારે ગાંધીનગરની સિસ્ટમ પણ આ વરસાદમાં પ્રભાવિત થઈ છે. આપ જે સિસ્ટમ જોઈ રહ્યા છો તે ગાંધીનગરની આરટીઓ ખાતેની સિસ્ટમ છે કે જ્યાં ટુ વ્હીલરનો ટેસ્ટ આપવા માટે આવે તે લોકોને અહીંયા અંગ્રેજી આઠડો પાડવો પડે છે. પરંતુ અહીંયા અંગ્રેજી આઠડો પાડી ન શકે તે પ્રકારની સ્થિતિ છે કારણ કે આ જે ટ્રેક જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે આ એઆઈ સિસ્ટમ જે છે તે પ્રભાવિત થઈ છે એટલે કે સદંતર બંધ થઈ ચૂકી છે. આ તમામ સિસ્ટમનું વાયરિંગ જે છે તે અંડરગ્રાઉન્ડ હોવાના કારણે પાણી ભરાઈ જવાના કારણે પ્રભાવિત થઈ છે અને જેના કારણે સિસ્ટમ જે છે તે બંધ થઈ ચૂકી છે. જેના કારણે તમામ લોકો રાજ્યમાં જ્યાં મેઘરાજા વરસ્યા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદના વિરામ બાદ હજુ મુશ્કેલીના પાણી નથી ઓસર્યા. ન્યૂઝ 18 ગુજરાતી આણંદ જિલ્લાનો ખંભાત તાલુકાના ઉંદેલ ગામ એનો સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે. આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે સોનારિયા વિસ્તાર જે છે હાલ જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લોકો ખૂબ અહીંના ત્રસ્ત બન્યા છે. પશુપાલકો છે. આ લોકો એમનો ઘાસચારો તણાઈ ગયો છે. લગભગ 40 જેટલા મકાનોમાં લોકો મકાન બંધ કરી અને સલામત જગ્યાએ એમના સગાવાલાને ત્યાં જતા રહ્યા છે. ત્યારે ચોક્કસ અહીંયા જે સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સમસ્યા છે અને આ સંજોગોમાં એમની શું તકલીફો છે. હું ચોક્કસ કેમેરામેનને કહીશ કે ખૂબ અઘરી જગ્યા છે આ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ત્યારે આ એક વડીલ છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જે પાણીની સ્થિતિ છે એ અંગે એમનું શું કેવું છે. પાણી નિકાલ કેટલા દિવસથી નથી થયો. જ્યાં જુઓ છો ત્યાં વરસાદ જ વરસાદ. શું કહો છો? અરે ભાઈ તો 7 દિવસથી પાણી ભરાયેલું છે. કોઈ નિકાલ નહીં થયો. બધા અધિકારીઓ આવીને વાપસ કોઈ પગલાં નથી લેતું. કોઈ પગલાં નથી. ડાંગરની શું સ્થિતિ? ડાંગરની જુઓ ને તમારે નજર જ પડે છે. અહીંયા ઢોરોને કેટલું નુકસાન? ઢોરોને 4-5 ગાયો મરી ગઈ છે. કોઈ કશું તો ચોક્કસ કહી શકાય છે કે આ વિસ્તારમાં ખૂબ નુકસાન છે. એમના પશુધનને નુકસાન છે. એમના ડાંગરના પાકને નુકસાન છે. એમના ડાંગરના પાકને તો ચોક્કસ નુકસાન છે. સાથે સાથે જે એમનો જે ઘાસચારો છે એને પણ નુકસાન છે. એટલે અને સ્થાનિકોનું કહેવું છે કે સરકારી વહીવટી તંત્ર અહીંયા કોઈ દેખાતું જ નથી અને કોઈ નક્કર પગલાં નથી લીધા. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત.